દ્વારકા જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં આખા જિલ્લાની અંદર હિન્દુ અને આસ્થાના પ્રતીક્ષમાં મંદિરોને ડિમોલિશન કરવાની નોટિસો આપવામાં આવેલી છે. એનો વિરોધ દર્શાવવા તથા આ નોટિસો પાછી ખેંચી લેવામાં આવે તે માટે થઈને આજરોજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા ગામના અગ્રણીઓ દ્વારા અહીંના મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું. આ આવેદનપત્રની અંદર જે નોટિસો આપવામાં આવેલી છે એ મંદિરના નોટિસોને સામે ખેંચી અને મંદિરોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે તથા સરકારના ધારાધોરણો મુજબની ફી લઈ અને જે બિલ્ડિંગોમાં બનાવવામાં આવે છે ગેરકાયદેસર બિલ્ડિંગોને રેગ્યુલરાઇઝ કરવામાં આવે છે ઇમ્પેક્ટ ફી દ્વારા, એ રીતના આ મંદિરોની જગ્યાઓ પણ રેગ્યુલરાઇઝ કરવામાં આવે અને આ જે હિન્દુ ધાર્મિક સ્થળોમાં જે કાર્યક્રમો દર વર્ષે હિન્દુઓ દ્વારા થાય છે એ કાયમી ધોરણે થતા રહે એવી લાગણી અને અમારી માગણી છે. જય શ્રી રામ.